નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એટલે કે ગણિત પ્રકાશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેનો ભાગ 4 જોવાનો છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે પ્રકરણ 2 નો ભાગ 1, 2 અને 3 જોવા માંગતા હો તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી તે જોઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેનો ભાગ 4। તો ભાગ 4 માં સૌથી પહેલા આપણે જોવાનું છે 2.8 ખૂણાના વિશિષ્ટ પ્રકારો। એટલે કે હવે આપણે આગળ ખૂણાના જે વિશિષ્ટ પ્રકારો છે તે જોવાના છે। જોઈએ તેમાં કે ચાલો આપણે વિદ્યાની નોટબુક પર પાછા જઈએ અને તે ચોપડીને જુદી જુદી પરિસ્થિતિઓમાં કેવી રીતે ખોલે છે તે જોઈએ। જ્યારે ચોપડી હાથમાં પકડીને લખવાનું હોય છે ત્યારે તે ચોપડીને આખી ખોલે છે। જ્યારે ટેબલ પર ચોપડી ખોલવાની હોય છે ત્યારે તે ચોપડીને અડધી ખોલે છે। એટલે કે અહીં ટેબલ ઉપર અડધી ચોપડી ખોલેલી છે અને જ્યારે હાથમાં પકડીને લખવાનું હોય છે ત્યારે આપણે ચોપડીને કેમ પકડીએ છીએ તો કે ચોપડીનું જે બીજી સાઈડ છે તે આખી વાળી દઈએ છીએ। એટલે કે અહીંથી આવી રીતે આખી સાઈડ વાળી દઈએ છીએ, બરોબર। આ રીતે ચોપડીને આપણે પકડીએ છીએ અને જ્યારે ટેબલ ઉપર ચોપડી ખોલવાની હોય ત્યારે કંઈક આ મુજબ ખોલીએ છીએ, એટલે કે અડધી ચોપડી ખોલીએ છીએ, બરોબર। આગળ છે કે આ કિસ્સામાં બનેલા ખૂણાના ભુજ જુઓ। એટલે કે અહીં જે આ બીજો કિસ્સો આપેલો છે તેની અંદર ખૂણાના ભુજ જોવાના છે, બરોબર। ભુજ એટલે કે આ છે ખૂણાનું શિરોબિંદુ અહીં, બરોબર। આ અને અહીંથી આટલું આ છે પહેલો ભુજ, આ છે બીજો ભુજ, એટલે કે બંને બાજુઓ। એટલે ખૂણો અહીંથી આટલો બને છે આખો, બરોબર। તેઓ એક સીધી રેખામાં છે, એટલે કે ભુજ એટલે બાજુઓ જે છે તે સીધી રેખામાં છે બંને બાજુઓ। અને બંને બાજુઓ કેવી હશે સરળ કોણમાં તો કે વિરુદ્ધ દિશામાં હશે। આ દિશામાં હશે આ બાજુ અને આ બીજી બાજુ આ દિશામાં હશે, બરોબર। આવા ખૂણાને સરળ કોણ કહે છે, બરોબર। જો અહીં એના માટેની આકૃતિ દોરેલી છે તો અહીંથી આટલો આ જે ખૂણો બને છે તે ખૂણાને કેવો કહે છે તો કે સરળ કોણ કહે છે, બરોબર। એમાં આ બિંદુ છે O અને આ OA આ છે એક ભુજ અને OB આ છે બીજી ભુજ। બંને ભુજ વિરુદ્ધ દિશામાં હોય છે અને આ ખૂણાને સરળ કોણ કહે છે તે આપણે યાદ રાખવાનું છે। આગળ ચાલો આપણે એક સરળ કોણ ખૂણો AOB લઈએ। એટલે કે જો અહીંથી આટલો આ છે સરળ કોણ AOB, તમે અહીંયા તીર દોરી શકો। અહીંથી આટલો આખો આ છે AOB। ત્યાર પછી હવે આગળ જોઈએ। જુઓ કે કિરણ OC તેને બે ખૂણાઓમાં વિભાજિત કરે છે, જે ખૂણો AOC અને ખૂણો COB છે। એટલે કે શું કરે છે તો કે અહીં O થી આ C સુધી એક કિરણ દોરે છે। એટલે શું થઈ ગયું, એક આખો જે સરળ કોણ હતો, બરોબર, તેના બે ભાગ થઈ ગયા, જેમાંથી એક ભાગ છે ખૂણો AOC। અલગ પેનથી દર્શાવીએ જેથી ખબર પડે। ખૂણો AOC આટલો ભાગ, બરોબર। એમાં OC એક બાજુ છે અને OA આ બીજી બાજુ છે, એટલે આ છે ખૂણો O। અને બીજો ખૂણો છે ખૂણો COB। એટલે બીજો ખૂણો કયો છે, ખૂણો COB આ, બરોબર। જેમાં અહીં છે આ ખૂણો। તો બે ભાગ થાય છે અહીં। આખો જે સરળ કોણ હતો ખૂણો AOB, એમાંથી બિંદુ O માંથી આપણે એક કિરણ દોર્યું, કિરણ OC। એટલે બે અલગ અલગ ખૂણા બન્યા, ખૂણો AOC અને ખૂણો COB, બરોબર। જે અહીં બાજુમાં આકૃતિઓ દર્શાવેલી છે બંને ખૂણાની, ખૂણો AOC ની અને ખૂણો COB ની। શું કિરણ OC ને એવી રીતે દોરી શકાય કે જેથી બંને ખૂણાના માપ સરખા થાય? આપણે અહીં જોઈએ છીએ ખૂણો AOC આ જે ખૂણો છે તે મોટો છે ખૂણો COB કરતાં, અને અહીંથી ખબર પડે કે આ ખૂણો મોટો છે ખૂણો AOC ખૂણો COB કરતાં, બરોબર। તો આપણે આ જે OC કિરણ છે એ એવી રીતે દોરી શકાય કે જેથી બંને ખૂણાના માપ સરખા થાય તેવો પ્રશ્ન છે, બરોબર। ચાલો તેનો ઉકેલ મેળવવા માટે આપણે
જોઈએ આગળ, ચાલો શોધીએ તેમાં કે આ સમસ્યાનો ઉકેલ આપણે કાગળના ટુકડાનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. યાદ રાખો કે જ્યારે ગડી વાળવામાં આવે છે ત્યારે તે એક સીધી લીટી બનાવે છે. કાગળને આપણે વાળીએ, બરોબર, કાગળનો ટુકડો હોય તેને વાળીએ તો શું પડે છે? ગડી પડે છે, એટલે કે એક ઘઈડ પડે છે. એક લંબચોરસ કાગળનો ટુકડો લ્યો અને તેની એક બાજુ પર સરળ કોણ AOB દર્શાવો. એક લંબચોરસ કાગળનો એક ટુકડો લેવાનો છે અને તેની એક બાજુ, કોઈ પણ એક બાજુ પર સરળ કોણ દર્શાવવાનો છે AOB. હવે ગડી વાળીને O માંથી પસાર થતી એવી રેખા મેળવવાનો પ્રયાસ કરો કે જે ખૂણો AOB ને બે સરખા ખૂણામાં વિભાજિત કરે. ત્યારબાદ કાગળની અંદર શું કરવાનું છે તો કે ગડી પાડવાની છે અને O માંથી પસાર થતી એવી રેખા મેળવવાની છે કે જે ખૂણા AOBનું, એટલે કે સરળ કોણનું, બે સરખા ખૂણામાં વિભાજન કરે, બે સરખા ભાગ કરે. બરોબર. આની સમજણ માટેની અહીં આકૃતિ આપેલી છે કે આ લંબચોરસ કાગળનો ટુકડો છે. અહીં ખૂણો AOB દર્શાવેલો છે. બરોબર, આ રીતે આ છે ખૂણો AOB. હવે આ સરળ કોણ છે, બરોબર, સીધી લીટી છે અને વચ્ચે ખૂણો છે, સરળ કોણ છે. હવે શું કર્યું છે તો કે આ O બિંદુથી ગડી પાડેલી છે, જો અહીંથી આટલી, આ રીતે, એટલે વાળી દીધો ટૂંકમાં. આ છે OA અને અહીંયા આવી ગયું OB. બરોબર. હવે એ કાગળને ફરી સીધો કરીએ એટલે આવી એક ઘઈડ પડી જાય. ગડી જે છે તે એક સીધી લીટી હોય એવું લાગે, એટલે કે ગડી પડી જાય આવી. બરોબર. હવે શું થાય છે તો કે બે સરખા ભાગ થઈ ગયા ખૂણાના. આ ભાગ જેટલો હશે એટલો જ આ ભાગ હશે ખૂણાનો. બરોબર. કાગળને એવી રીતે વાળો કે જેથી OB એ OA પર બંધ બેસતો આવે. બનેલી ગડી અને બે ખૂણાઓ જુઓ. આગળ છે ત્યાર પછી આ બંને ખૂણા સરખા શા માટે છે તે સમજાવો. શું એકબીજા પર ગોઠવીને ચકાસણી કરી શકાય? શું આ એકબીજા પર ગોઠવવાનું કામ ગડી વાળીને કરી શકાય? તો હા, અહીંયા કરેલું જ છે. જો આ ગડીથી વાળી એટલે એકબીજા ઉપર આવી રીતે એક સરખા ગોઠવાઈ જાય છે. બરોબર, બંધ બેસે છે, જેના માટે આપણે શબ્દ વાપરી શકીએ. આ રીતે બનેલા દરેક સરખા ખૂણાને કાટકોણ અથવા કાટખૂણો કહેવામાં આવે છે. કે આવી રીતે જે કોઈ સરળ કોણ છે, બરોબર, સરળ કોણમાં જે ખૂણાનું બિંદુ છે તેમાંથી એક સીધી લીટી આપણે જે દોરીએ તો એમાંથી બે સરખા ભાગ થાય ખૂણાના. બરોબર. અને આ ખૂણાને કેવા કહેવાશે તો કે કાટખૂણો અથવા કાટકોણ કહેવાશે. તેથી એક સરળ કોણમાં બે કાટકોણ હોય છે. બરોબર. અહીંયા આપણે આકૃતિ ઉપરથી સમજી શકીએ કે અહીંયા બે સરખા ભાગ થયા તો આ એક કાટકોણ છે અને આ બીજો કાટકોણ છે અથવા કાટખૂણો છે. તો એક સરળ કોણ છે તેમાં કેટલા કાટકોણ હોય છે તો કે બે કાટકોણ હોય છે. આગળ 90 અંશના ખૂણા સાથે તમારે દલીલ શા માટે ન કરવી જોઈએ? કારણ કે તે હંમેશા સાચા હોય છે, તેવું આ હસીને કહે છે. બરોબર. અહીંયા કાટખૂણો છે એને શું કહેવાય છે? રાઈટ એંગલ. બરોબર. શું કહેવાય છે? રાઈટ એંગલ. રાઈટ એટલે સાચું, એટલા માટે આ અહીં મજાક કરે છે કે તેને હંમેશા સાચા ખૂણા કહેવાય છે, રાઈટ એંગલ કહેવાય છે. તેટલા માટે તેમની સાથે દલીલ ન કરવી જોઈએ. આગળ, જો એક આખા આટાનો અડધો ભાગ લેવાથી એક સરળ કોણ બને તો આખા આટાનો કેટલામો ભાગ કાટખૂણો બનાવશે? ચાલો એને સમજીએ. હવે આપણે અહીંથી શરૂ કરીએ આમ ફરવાનું. આ એક આખો આટો થાય આવી રીતે વર્તુળનો. બરોબર. ફક્ત સમજવા માટે છે, વર્તુળ હોય તેવું જરૂરી નથી. આ એક અહીંથી અહીંયા સુધી આવ્યા તો આખો આટો થાય. હવે અડધો આટો એટલે કેટલો થયો તો કે અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીનો. અહીંથી આપણે શરૂ કરીને અહીંયા સુધી આવીએ અને શું કહેવાશે તો કે અડધો આટો, અડધો ભાગ કહેવાશે. તો અડધા ભાગમાં આપણે વળી પાછું અહીંયા એક કોઈ બિંદુ લઈ લઈએ, એ નામ આપી દઈએ, અહીંયા કહી દઈએ P, અહીંયા કહી દઈએ Q. તો આ અહીંથી આટલું જે બન્યો, અહીંયાથી અહીંયા સુધીનો જે ખૂણો બન્યો એને કેવો કહેવાશે? સરળ કોણ કહેવાશે. બરોબર. તો આખા આટાનો અડધો ભાગ જો સરળ કોણ થાય તો આખા આટાનો કેટલામો ભાગ કાટખૂણો થશે? હવે આખા આટાનો અડધો ભાગ એટલે સરળ કોણ થાય ને આ જ અડધા ભાગનું જે બિંદુ છે, બરોબર, ખૂણાનું બિંદુ, એમાંથી એક સીધી લીટી દોરો ને તો બે કાટખૂણા થાય છે.
એક આ બાજુનો અને એક આ બાજુનો. તો આ અડધો ભાગ છે સરળ કોણ, તો અડધાનો એ અડધો એટલે કેટલામો થાય? ચોથો ભાગ. બરોબર, એટલે જવાબ છે કે ચોથો ભાગ લેવાથી કાટખૂણો બને છે. આખા આટાનો ચોથો ભાગ લેવાથી કાટખૂણો બને છે. બરોબર, ચાલો આગળ જુઓ કે કાટકોણ એલ આકાર જેવો દેખાય છે. કોઈ ખૂણો ફક્ત ત્યારે જ કાટકોણ કહેવાય જ્યારે તે સરળ કોણનો બરાબર અડધો ભાગ હોય. કે કાટકોણનો આકાર વાત કરીએ તો કેવો આકાર છે? તો કે એલ જેવો આકાર છે. આવી રીતે આમ એલ બને છે. હવે જો આ બાજુ ન બનતો હોય તો વિરુદ્ધ બાજુ બને, આ બાજુ બને. એક આડી લાઈન, એક ઊભી લાઈન, આ રીતે. બરોબર, હવે જો એમ ન બનતો હોય તો નીચે બને. એક આ આડી લાઈન, નીચેની તરફ ઊભી લાઈન, અથવા આ બાજુથી બને આડી લાઈન અને આ બાજુની આડી લાઈન અને આ ઊભી લાઈન. બરોબર, તો કાટકોણ જે છે અથવા કાટખૂણો છે તેનો આકારની વાત કરીએ તો કેવો છે? તો કે એલ આકારનો છે. કોઈ ખૂણો ફક્ત ત્યારે જ કાટકોણ કહેવાય જ્યારે તે સરળ કોણનો બરાબર અડધો ભાગ હોય. આ ખાસ યાદ રાખવાનું છે. આગળ જે બે રેખાઓ કાટખૂણે મળે તેને લંબ રેખાઓ કહેવાય છે. એટલે કે આ રેખા અને આ બે આડી રેખા છે. બરોબર, હવે અહીંયા જે કાટખૂણો છે તો બે રેખા આવી, આ એક અને આ બીજી, તેને કેવી કહેવાશે? લંબ રેખાઓ કહેવાશે. આ બાજુનો કાટખૂણોની વાત કરીએ તો આ અને આ. એવી જ રીતે નીચે કાટખૂણાની વાત કરીએ તો નીચેની તરફ અને આ ડાબી બાજુ તરફ. અહીંયા વાત કરીએ તો આ અને નીચેની, આ ખૂણો બને તો. બરોબર, તો જે બે રેખાઓ કાટખૂણે મળે છે તેને કેવી કહેવાશે? તો કે લંબ રેખાઓ કહેવાય છે. ચાલો હવે આગળ જોઈએ. ત્યાર પછી વિચારો અને શોધો. એમાં પહેલો પ્રશ્ન છે કે તમારા વર્ગખંડની બારીઓમાં કેટલા ખૂણા બને છે? શું તમને તમારા વર્ગખંડમાં બીજા કોઈ કાટકોણ દેખાય છે? તો વર્ગખંડની બારીમાં એક તો જુઓ, આવી રીતે ચોરસ છે, આપણે એવું માનીએ આવું ચોરસ છે. તો એક અહીંયા કાટકોણ બને છે, અહીંયા કાટખૂણો બને છે, અહીંયા બને છે અને અહીંયા બને છે. એટલે ટોટલ કેટલા બને છે? 4 કાટકોણ બને છે અથવા 4 કાટખૂણા બને છે. બરોબર, હવે તમને વર્ગખંડમાં બીજે ક્યાંય કાટખૂણા દેખાય છે? બરોબર, ખૂણાઓમાં, દિવાલોના ખૂણાઓમાં કે ક્યાંય તમને કાટખૂણા દેખાય છે? તો તે તમારે કહેવાનું છે. બરોબર, આગળ બીજો પ્રશ્ન છે કે આપેલા ચિત્રમાં એ ને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને સરળ કોણ એટલે કે સ્ટ્રેટ એંગલ બનાવો. આ માટેની જુદી જુદી રીતો કઈ છે? તો બિંદુ એ છે એને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડવાનો છે ને સરળ કોણ બનાવવાનો છે. તો અહીંયાથી આટલું આપેલું જ હતું, એ થી બી, તો આ બીજી બાજુ જોડ્યો છે તો સરળ કોણ બને છે. બરોબર, સીધી લીટી દોરવાની છે એટલે આ જવાબ થશે એનો. ત્યાર પછી અહીંયા આ એ થી બી આપેલું છે એટલે સરળ કોણ બનાવવા માટે, સીધી લીટી બનાવવા માટે આવી રીતે ત્રાંસા આપણે આગળ વધવાનું છે. એટલે એક સીધી લીટી બની જાય, સરળ કોણ બની જાય. આ ખૂણો એ અહીંથી આટલો, એવી જ રીતે અહીંયા ખૂણો એ સરળ કોણ બની જાય. આગળ જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે. હવે આપેલા ચિત્રમાં એ ને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને કાટકોણ બનાવો. આ માટેની જુદી જુદી રીતો કઈ છે? તો હવે આપણે એ બિંદુ જે છે તેને અન્ય બિંદુ સાથે જોડીને કાટકોણ એટલે કે કાટખૂણો બનાવવાનો છે. અહીંયા છે બિંદુ એ. બરોબર, હવે અહીંયા એ થી બી આપણને આટલું આપેલું જ છે, તો આપણે અહીંયા ઉપરની સાઈડ દોરી દઈએ તો આ કાટકોણ થાય, કાટખૂણો થાય. હવે આપણે જો એમ ન કરવું હોય તો આપણે બીજું કરી શકીએ. અહીંયા એ થી બી આપણને આપેલું છે. બરોબર, નીચેની સાઈડ દોરી શકીએ આવી રીતે સીધી લાઈન, તો અહીંયા પણ કાટખૂણો બને છે. બરોબર, તો એ રીતે પણ જવાબ આવે. ત્યાર પછી અહીંયા આપણને એ થી બી આટલું આપેલું છે, તો આગળ આપણે અહીંથી આટલું જોડી દીધું એટલે આ જે બને છે તે કાટખૂણો બને છે. હવે જો એમ ન કરવું હોય તો આ એ થી બી આપેલું હતું અને આ બાજુ આમ આગળ વધારી દઈએ તો આપણને આ બાજુ આવી રીતે કાટખૂણો મળે. બરોબર, આગળ વધીએ ત્યાર પછી સૂચન આપેલું છે કે નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રેખાને વધુ લંબાવો. એ પર કાટકોણ મેળવવા માટે આપણે તેમાંથી પસાર થતી એવી રેખા દોરવાની જરૂર છે
કે જે સરળ કોણ CAB ને બે સરખા ભાગમાં વિભાજિત કરે. કે અહીંયા સરળ કોણ CAB આટલું આપેલું છે, અહીંથી આટલો ખૂણો આખો. હવે એમાં બિંદુ A માંથી આપણે એવી રેખા દોરવાની છે, બરોબર. કાટકોણ મેળવવાનો છે બિંદુ A ઉપર, તો એક રેખા દોરો તો કાટકોણ મળી જાય, બરોબર. એક તો આ બાજુનો કાટકોણ, અહીંયા કંઈક નામ આપી દઈએ, CAB આપેલું છે તો અહીંયા D નામ આપી દઈએ. બિંદુ અહીંયા છે D, એટલે ખૂણો શું બનશે? CAD કાટખૂણો. એવી જ રીતે ખૂણો BAD અથવા DAB પણ આ બાજુ કાટખૂણો થશે. હવે જો આપણે આવી રીતે ઉપરની સાઈડ ન દોરવી હોય તો આપણે બીજી રીતે પણ દોરી શકીએ, અહીંયા નીચેની સાઈડ આ રીતે, બરોબર. અને અહીંયા બિંદુ D નામ આપી દો તો પણ CAD અને DAB આવા બે કાટખૂણા બનશે. આગળ વધીએ હવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે કે કાગળ પર એક ત્રાંસી ગળી બનાવો. હવે એક બીજી ગળી બનાવવાનો પ્રયાસ કરો જે આ ત્રાંસી ગળીને લંબ હોય. એટલે કે કાગળ ઉપર એક ત્રાંસી ગળી બનાવવાની છે આ રીતે, આજે સ્ટેપ 1માં આકૃતિ આપેલી તે રીતે. હવે એક બીજી ગળી બનાવવાની છે કે જે આ ત્રાંસી ગળી જે છે ને તેને લંબ હોય. આ આડી લીટી છે તેને લંબ, આવી રીતે ઊભી લીટી આવે, બરોબર. સ્ટેપ 2 ની અંદર એવી આ રીતે દોરેલું છે એવી એક ગળી બનાવેલી છે, બરોબર. આગળ જોઈએ. પ્રશ્ન A છે, એમાં પેટા પ્રશ્ન A અને B બે આપેલા છે, એમાંથી પ્રશ્ન A. હવે તમારી પાસે કેટલા ખૂણા છે? આ ખૂણાઓ ખરેખર કાટખૂણા શા માટે છે તે સમજાવો. તો હવે કેટલા ખૂણા છે? ટોટલ 4 ખૂણા, 1 2 3 અને આ 4, ટોટલ 4 ખૂણા છે. તો તમારી પાસે કેટલા ખૂણા છે? શા માટે? તો 4 કાટખૂણા છે, કારણ કે બીજી ગળી એ પહેલી ગળીના સરળ કોણને બરાબર 2 સમાન ભાગમાં વહેંચ્યો છે. કે જે બીજી ગળી છે તેણે પહેલી ગળી જે છે તેના સરળ કોણને 2 સમાન ભાગમાં વહેંચેલા છે, 2 સમાન ભાગ પાડેલા છે સરળ કોણ જે છે તેના, બરોબર. જો અહીંથી આટલો એક આખો સરળ કોણ બને છે, બરોબર. હવે જ્યારે બીજી ગળી એટલે કે આ ગળી પાડો એટલે કે અહીંયાથી આવી રીતે ગળી પાડો એટલે શું થાય? આ સરળ કોણ જે અહીંયા હતો એના 2 ભાગ થઈ ગયા, આ બાજુના આ બાજુ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે અન્ય વ્યક્તિને ગળી વાળવાનું વર્ણન કેવી રીતે કરશું, બરોબર. અહીંયા પ્રશ્ન B છે કે તમે કાગળને કેવી રીતે વાળ્યો તેનું એવી રીતે વર્ણન કરો કે જેથી અન્ય કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયા જાણતી ન હોય તો પણ માત્ર તમારા વર્ણનને અનુસરીને કાટકોણ મેળવી શકે. તો અહીંયા એનો જવાબ છે ઉત્તરમાં કે કાગળ પર કોઈ પણ એક ગળી પાડો. હવે કાગળને એવી રીતે વાળો કે પહેલા પાડેલી ગળીનો એક ભાગ તે જ ગળીના બીજા ભાગ પર બરોબર બંધ બેસતો આવે. આ રીતે તમે તેનો જવાબ લખી શકો છો. આગળ છે ખૂણાઓનું વર્ગીકરણ. એટલે કે હવે આપણે જે ખૂણાઓ છે વિવિધ પ્રકાર ખૂણાઓના તેનું વર્ગીકરણ કરવાનું છે. ખૂણાઓને નીચે બતાવ્યા પ્રમાણે 3 જૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કે અહીં ખૂણાઓના કેટલા જૂથ કરવામાં આવ્યા છે? તો કે 3 જૂથ પાડવામાં આવેલા છે. કાટખૂણાને બીજા જૂથમાં દર્શાવવામાં આવ્યા છે કે આ જે બીજા નંબરનું જૂથ છે આ જૂથ, તેમાં દરેક ખૂણો આ અહીં અને અહીં આ દરેક ખૂણો કેવો છે? તો કે કાટખૂણો છે આ બીજા જૂથમાં, બરોબર. આગળ અન્ય 2 જૂથનું સામાન્ય લક્ષણ શું હોઈ શકે તેવો પ્રશ્ન છે. તો જોઈએ તેમાં કે પહેલા જૂથમાં બધા ખૂણા કાટકોણ કરતાં નાના છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક પૂર્ણ આંટાના ચોથા ભાગ કરતાં ઓછા છે. કે એક પૂર્ણ આંટો જે છે તેનો ચોથો ભાગ એટલે કાટખૂણો થાય, ચોથો ભાગ એટલે. હવે ચોથો ભાગ કરતાંય નાનો એટલે કે કાટખૂણા કરતાં નાનો. આવા ખૂણાને લઘુકોણ કહે છે. તો જે ખૂણો કાટકોણ કરતાં નાનો છે તેને કેવો કહેવાય? લઘુકોણ કહેવાય, બરોબર. આ જે પહેલો ભાગ આપેલો છે અહીં તે દરેક ખૂણા કેવા છે? તો કે લઘુકોણ છે. આગળ ત્રીજા જૂથમાં બધા ખૂણા કાટકોણ કરતાં મોટા છે પરંતુ સરળ કોણ કરતાં નાના છે. તેમાંનો એક આંટો તેના ચોથા ભાગ કરતાં વધુ અને અડધા ભાગ કરતાં ઓછો છે. આવા ખૂણાઓને ગુરુકોણ કહે છે. કે હવે આ જે ત્રીજું જૂથ છે
તેમાં દરેક ખૂણા કાટકોણ કરતાં મોટા છે પરંતુ સરળ કોણ કરતાં નાના છે, બરોબર. અને આ દરેક આંટો તેના ચોથા ભાગ કરતાં વધુ છે અને અડધા ભાગ કરતાં ઓછો છે. ચોથા ભાગ કરતાં વધુ એનો અર્થ થાય કાટકોણ કરતાં વધુ મોટો, બરોબર. અને અડધા ભાગ કરતાં ઓછો એનો અર્થ થાય સરળ કોણ કરતાં ઓછો, સરળ કોણ કરતાં નાનો. તો આવા ખૂણાને કેવો ખૂણો કહેવાશે? તો કે ગુરુકોણ કહેવાય છે, બરોબર. લઘુકોણ કોને કહેવાય? તો કે કાટખૂણા કરતાં નાનો ખૂણો, બરોબર, ચોથા ભાગ કરતાં ઓછો ખૂણો. ગુરુકોણ કોને કહેવાય? તો કે કાટખૂણા કરતાં મોટો ખૂણો અને સરળ કોણ કરતાં નાનો ખૂણો. એટલે કે ચોથા ભાગ કરતાં વધુ અને અડધા ભાગ કરતાં ઓછો ખૂણો તેને ગુરુકોણ કહેવાય, બરોબર. આગળ વિચારો અને શોધો. તેમાં પહેલો પ્રશ્ન છે, ઉપરની આકૃતિમાં લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણ ઓળખો. તો આ જે છે તે લઘુકોણ છે, આ કાટકોણ છે, બરોબર. આવી રીતે ત્યાર પછી અહીંયા આ બધા કાટકોણ છે અને આ ગુરુકોણ છે. જો અહીંયા જવાબમાં લખેલું છે લઘુકોણ, કાટખૂણો અને ગુરુકોણ. પ્રશ્ન 1, ઉપરની આકૃતિમાં લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણને ઓળખો. તો પ્રથમ જૂથ છે તે લઘુકોણ, બીજું જૂથ છે તે કાટકોણ અથવા કાટખૂણો અને ત્રીજું જૂથ છે તે ગુરુકોણનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, થોડા લઘુકોણ અને ગુરુકોણ જુદી જુદી દિશામાં દોરો. જે અહીં આપેલો છે બીજો પ્રશ્ન, બરોબર. અહીંયા જ લખેલો જ છે કે થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ બનાવો, તેમને જુદી જુદી દિશામાં દોરો. તો પ્રશ્ન 2નો જવાબ અહીં આપેલો જ છે, બરોબર. જેમાં લઘુકોણ અને ગુરુકોણ દોરેલા છે જેની દિશાઓ અલગ અલગ છે. આગળ જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, શું તમે જાણો છો કે લઘુકોણ અને ગુરુકોણ શબ્દોનો અર્થ શું છે? લઘુનો અર્થ નાનો અને ગુરુનો અર્થ મોટો થાય છે. તમને લાગે છે કે આ શબ્દો શા માટે પસંદ કરવામાં આવ્યા છે? તો નામો પાછળનો અર્થ લઘુ અને ગુરુ. તો લઘુનો અર્થ થાય નાનું, ગુરુનો અર્થ થાય મોટું. પ્રશ્ન છે કે લઘુ અને ગુરુ શબ્દો શા માટે પસંદ કરવામાં આવ્યા છે? તો એના ઉત્તરમાં આપણે લખી શકીએ કે આ શબ્દ ખૂણાના કદ દર્શાવે છે. નેવંશ એટલે કે કાટખૂણાને આધાર માનીને તેનાથી નાના કદના ખૂણાને લઘુ એટલે કે નાનો અને મોટા કદના ખૂણાને ગુરુ એટલે કે મોટો નામ આપવામાં આવ્યું છે, જેથી યાદ રાખવું સરળ બને. કે લઘુકોણ અને ગુરુકોણ જે છે તેને યાદ રાખવા માટે પહેલાં તો કાટખૂણાનો આધાર રાખવામાં આવ્યો છે અને નાનું અર્થ થાય કાટખૂણાથી નાનું એટલે લઘુકોણ અને કાટખૂણાથી મોટું એટલે ગુરુકોણ. એટલા માટે આ યાદ રાખવું સરળ બને છે, બરોબર. એટલા માટે અહીં લઘુ અને ગુરુ શબ્દ આપવામાં આવ્યો છે. આગળ છે પ્રશ્ન નંબર 4, નીચેની દરેક આકૃતિમાં કેટલા લઘુકોણ છે? તો અહીં જે પહેલી આકૃતિ ત્રિકોણની આપેલી છે, બરોબર, તેની અંદર ટોટલ આ 1, અહીં 2 અને અહીં 3, ટોટલ 3 લઘુકોણ બને છે. બીજામાં ત્રિકોણની અંદર એક ત્રિકોણ આપેલો છે, તો ટોટલ કેટલા ત્રિકોણ બને છે? જુઓ અહીં આપણે ચેક કરીએ. ટોટલ અહીં આ 1 નાના નાના ત્રિકોણ, ત્યાર પછી અહીંયા 2, ત્યાર પછી વચ્ચે જે બને તે 3 અને આ બાજુ બને તે ટોટલ 4 ત્રિકોણ બને છે. કેટલા બને છે? 4 ત્રિકોણ બને છે. હવે એક ત્રિકોણમાં 3 લઘુકોણ હોય છે, તો 4 ત્રિકોણમાં કેટલા હોય? 4 ગુણ્યા 3, 4 તેરી 12, એટલે આમાં 12 લઘુકોણ હશે. હવે આપણે ચેક કરી લઈએ કે 12 લઘુકોણ છે તે ક્યાં ક્યાં છે. તો અહીંયા છે આ પહેલો, આ બીજો, ત્રીજું, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, ત્યાર પછી અંદર આ 10મો, 11 અને આ છે 12મો ખૂણો. એટલે ટોટલ 12 લઘુકોણ બને છે. ત્યાર પછી આગળની ત્રીજી આકૃતિ છે કે ત્રિકોણની અંદર એક ત્રિકોણ અને એની અંદર બીજો ત્રિકોણ. તો જોઈએ, અહીં આ એક ત્રિકોણ બને છે, ત્યાર પછી આ બીજો, આ ત્રીજો ત્રિકોણ, વચ્ચે છે એ ચોથો ત્રિકોણ, અંદર 5મો, આ છઠ્ઠો, અહીંયા 7મો, એટલે ટોટલ 7 ત્રિકોણ બને છે. હવે એક ત્રિકોણમાં 3 લઘુકોણ હોય તો 7 ત્રિકોણમાં કેટલા થાય? 7 તેરી 21 ખૂણાઓ બનશે, 21 લઘુકોણ બનશે, બરોબર. 1, 2, 3,
ત્યાર પછી અંદર 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 એટલે 21 લઘુકોણ બને છે. તો પ્રશ્ન હતો કે નીચેની આકૃતિમાં કેટલા લઘુકોણ છે? તો પહેલામાં 3, બીજામાં 12, ત્રીજામાં 21. હવે પછીની આકૃતિ કઈ હશે? એટલે કે ચોથા નંબરની આકૃતિ કઈ હશે અને તેમાં કેટલા લઘુકોણ હશે? શું તમને સંખ્યાઓમાં કોઈ પેટર્ન દેખાય છે? તો આનો જવાબ છે કે હા, સંખ્યામાં પેટર્ન દેખાય છે. 3 પછી 12 આવ્યા, તો 3 + 9 કરીએ તો કેટલા થાય? 12 થાય. 12માં 9 ઉમેરીએ, 12 + 9 તો 21 થાય. તો હવે આપણને ખબર પડે 21 + 9 કરીએ તો ચોથા નંબરની આકૃતિમાં 30 લઘુકોણ હશે. બરાબર? તો જવાબ છે કે હવે પછીની આકૃતિમાં 30 લઘુકોણ હશે. બરાબર? અને પેટર્ન કઈ છે? 3 12 21 30. 30 પછી કેટલા આવે? તો કે 39. બસ આ રીતે પેટર્ન આગળ વધે છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેના ભાગ 4ની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.